સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે વડોદરાથી કે જ્યાં મોટી દુર્ઘટના થઈ છે। વડોદરામાં ખાનગી હોસ્પિટલ પાસે આગ લાગવાનો ઘટના સામે આવી છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર આગ લાગતા નાસભાગ અને આગે વિકરાળ સ્વરૂપ હાલમાં ધારણ કર્યું છે। તો હોસ્પિટલ દ્વારા કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું। કોન્ટ્રાક્ટરની બેદરકારી અને આ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આગ લાગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો ભીષણ આગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। વડોદરામાં ભર બપોરે મોટી દુર્ઘટના બની કે જ્યાં ખાનગી હોસ્પિટલ પાસે આગ લાગી છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર આગ લાગતા નાસભાગ મચી ગઈ છે। તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। તો હોસ્પિટલ દ્વારા કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન આ ઘટના બની છે। સંવાદદાતા ફોનો લાઈન પર જોડાઈ રહ્યા છે। રવિ, આપની પાસેથી જાણીશું હાલ કન્સ્ટ્રક્શન સાઇટ કે જે હોસ્પિટલનું કામ ચાલી રહ્યું હતું ભર ઉનાળે આગ લાગી છે। આગ લાગવા પાછળનું કોઈ કારણ સામે આવી રહ્યું છે? હાલમાં શું અપડેટ્સ? બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરા શહેરના અટલાદરા વિસ્તારની આ એક ઘટના છે કે જ્યાં ખાનગી હોસ્પિટલ પાસે કન્સ્ટ્રક્શન સાઇટમાં આગ લાગતા નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે જોતજોતામાં જે લોકો છે તે આસપાસથી ત્યાં દોડી આવ્યા। નજીકમાં જ એક સ્કૂલ તેમજ કારનો શોરૂમ પણ છે। મહત્વની વાત છે કે આગ ત્યાં સુધી ન પ્રસરતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે। જે રીતના વાત કરવામાં આવે તો હોસ્પિટલ દ્વારા કન્સ્ટ્રક્શનનું કામ કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા છે અને લોકોએ એવું પણ કહ્યું છે કે અગાઉ પણ કન્સ્ટ્રક્શન કામ વખતે તકેદારી રાખવા માટે જાણ કરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ આગની દુર્ઘટના સર્જાઈ છે। હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર પહોંચીને જે આગ છે તેને પાણીનો મારો ચલાવીને કાબુમાં લઈ લેવામાં આવી છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે હોસ્પિટલની શું આ કોઈ બેદરકારી છે? જો હોસ્પિટલની બેદરકારી હોય તો ચોક્કસથી ફાયર વિભાગ અને કોર્પોરેશન તંત્રએ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। જી ધન્યવાદ રવિ, તમામ વિગતો સાથે જોડાવા બદલ।